વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સાર્થક અંકો કોને કહેવાય એ જોયું હતું આપણે કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એમાં ચોક્કસ અંકો અને અચોક્કસ અંકો બરાબર એની સંખ્યાને આપણે શું કહેતા હતા સાર્થક અંકો. પછી સાર્થક અંકો નક્કી કરવા માટેના શું જોયા નિયમો જોયા હતા. હવે આ વિદ્યાર્થી મિત્રો આ જે નિયમો છે એ તમારે પાકા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે કોઈ એક્ઝામોમાં આ નિયમો પૂછાવાના નથી, પરંતુ કોઈ પણ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે જો એ તમને ખ્યાલ આવી જાય તો આ નિયમો યાદ રાખવાની કોઈ પણ જરૂર હોતી નથી. આ એક પ્રક્રિયા છે જે તમને ખ્યાલ હોવી જોઈએ. તો આજે પણ થોડી ઘણી એવી પ્રક્રિયા બાકી છે જે જોઈએ આપણે, જેમાં આપણે કહેશું કે ભાઈ અલગ અલગ ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ થતી હોય તો કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી. કારણ કે ભૌતિક જ્ઞાનમાં સૂત્ર એ પ્રકારના આવતા જ હોય છે. ગુણાકારના સૂત્ર આવતા હોય, અમુક સૂત્ર ભાગાકારના આવતા હોય, સરવાળો બાદબાકીના આવતા હોય. તો આવી પ્રક્રિયાઓમાં આપણે સાર્થક અંકો કેટલા લેવા એ આપણે આજે જોશું. તો આપણે ટાઇટલ લખશું કે ભાઈ સાર્થક અંકની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો. આ નિયમો તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમને બસ એ પ્રક્રિયા ખબર હોવી જોઈએ. જો તમને ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે. આપણે પહેલાં ગાણિતિક પ્રક્રિયા તરીકે ગુણાકાર ભાગાકાર લઈ લઈએ. ચાલો, ગુણાકાર અને ભાગાકારમાં નિયમ પ્રક્રિયા કરશું એટલે તમને આરામથી ખબર પડશે. માનો કે કોઈ પદાર્થનું દળ સ્મોલ એમ કહી દે, પદાર્થનું દળ છે એ માનો કે 4.237 ગ્રામ છે. ચાલો, અને એ પદાર્થનું કદ જેને આપણે સિમ્બોલ વી લેશું, કદ એટલે વોલ્યુમ. પદાર્થનું જે કદ છે માનો કે 2.51 સેન્ટીમીટર ક્યુબ છે. પદાર્થનું દળ કેટલું છે 4.237 ગ્રામ અને પદાર્થનું કદ કેટલું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. હવે પદાર્થની ઘનતા મેળવીએ તો ઘનતા જેને આપણે સિમ્બોલ રો આપશું, ઘનતા બરાબર શું થાય તો કે દળ એમ ના છેદમાં કદ વી. એટલે સિમ્બોલ રીતે આ પણ તમે રીતે લખી શકો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. કારણ કે હવે આપણે જે પણ સૂત્ર લખશું ભૌતિક જ્ઞાનમાં પહેલાં તમે આ રીતે લખતા, હવે આપણે સિમ્બોલ સ્વરૂપે સૂત્ર લખશું એના. ઓકે, તો ઘનતા આપણે મેળવીએ તો ઘનતા રો, પદાર્થની ઘનતા કેટલી થાય તો કે પદાર્થનું દળ કેટલું આપેલ છે તો કે હું આ ઉદાહરણ જ લઉં છું 4.237 છેદમાં 2.51. તો પદાર્થની ઘનતા આપણે એનો ભાગાકાર કરીએ 4. ઓકે, તો એ આવશે, હું આખા અંકો લખું છું, કેલ્સીમાં આવે છે 1.68804876. ઓકે, આટલા અંકો આવે છે. તો પોઈન્ટ પછી આટલા અંકો એનો મતલબ આટલી સચોટતા હોઈ શકે ઘનતાની તો કે ના હોઈ શકે. એટલી સચોટતા આપણે કોઈ પણ સાધન વડે ઘનતાની મેળવી શકીએ નહીં. તો ટૂંકમાં આટલો જવાબ, ટૂંકમાં આવો જવાબ લખવો એક શું છે તો કે નોનસેન્સ વસ્તુ છે, એનો કોઈ અર્થ છે નહીં. તો કેટલા અંકો લખવા, તમારો આ જવાબ ઘનતા આવ્યો એમાં કેટલા અંકો લખવા, પોઈન્ટ પછી કેટલા આંકડા લખવા અથવા ટોટલ કેટલા આંકડા લખવા, તો એના માટે નિયમ છે, ધ્યાન આપજો. એ જ નિયમ આપણે જોઈએ છીએ અત્યારે. તો તમારે શું કરવાનું થાય અહીંયા, આમાં કેટલા સાર્થક અંકો લેવા મીન્સ કેટલા આંકડા લેવા એ તમને અહીંયાથી ખબર પડશે. જો તમે ભાગાકાર કર્યો ને આ બંનેનો, આ ભાગાકારમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે 3 છે. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે 4, 1 2 3 ને 4. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે 1 2 ને 3. તો કેમાં ઓછી છે તો કે આમાં. તો જવાબમાં તમારે
શું લેવાનું તો કે જેમાં લઘુત્તમ સાર્થક અંક હોય એ તમારે સંખ્યા લેવાની. તો લઘુત્તમ સાર્થક અંક કેટલા છે આમાં 3. તો જવાબમાં કેટલા લેવાના 3 સાર્થક અંક લેવાના. તો ઘનતા તમારી આવશે 1.68. હવે 8 પછી કેટલા આવે છે 8 આવે છે. એ તો આપણે ભણી જ ગયા ઓલરેડી કે 8 છે એ 5 કરતાં મોટા એટલે આમાં શું થઈ જશે 9. તો તમારે આવી રીતે 3 સાર્થક અંક લેવાના થાય કે તમારી જે ભાંગાકાર છે એમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે આમાં 3 છે. તો જવાબમાં કેટલા લેવાના 3 લેવાના. તો આ રીતે ઘનતા કેટલી થશે તો કે 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ રીતે ભાંગાકારમાં તમારે શું લેવાનું થાય તો કે લઘુત્તમ સાર્થક અંકની જે સંખ્યા છે એ જવાબમાં લેવાની થાય. આવી રીતે આટલા આંકડા તમારે કોઈ લખવાના નથી. તો કેટલા આંકડા લખવા તો કે ભાઈ તમારે આ જે છે ભાંગાકાર કર્યો ને તમે ભાંગાકાર કર્યો એમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે તો કે આમાં 3 છે. તો જવાબમાં પણ કેટલા લેવાના 3. આ રીતે ગુણાકારમાં પણ સેમ નિયમ. માનો કે આપણે ગુણાકાર કરીએ કે ભાઈ 23.42 ગુણ્યા 1.02. ઓકે, આ બેનો ગુણાકાર કરીએ આપણે તો કેટલો જવાબ આવે ચેક કરીએ. 23.42 ગુણ્યા 1.02 તો એ આવશે 23.8884. તો તમારે જવાબમાં કેટલા આંકડા લેવા તો મેં તમને કીધું ગુણાકાર અથવા ભાગાકાર જે પણ હોય એમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે 3 છે. જો 1 0 છે એ સાર્થકમાં જ આવે. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે 4. 1 2 3 ને 4. આમાં કેટલી છે 3. તો જવાબમાં કેટલા લેવાના 3 સાર્થક અંક લેવાના. તો કેટલા આવશે 23.8. 8 પછી કેટલા છે 8 છે એટલે 8ના કેટલા થઈ જાય 9. તો આ તમારે જવાબ લખવાનો છે. તો આવી રીતે ગુણાકાર અને ભાગાકાર એમાં તમારે લઘુત્તમ સાર્થક અંક જવાબમાં લેવાના થાય. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. બે સંખ્યા કરતાં વધારાનો ગુણાકાર હોય તો પણ એ રીતે એ પણ તમને ઉદાહરણ આપી દઉં. માનો કે આ રીતે છે કે ભાઈ 52.40 ગુણ્યા 2.41 ગુણ્યા 7.4. ઓકે, ચાલો આનો ગુણાકાર કેટલો થાય તો ગુણાકાર પહેલાં મેળવીએ આપણે, પછી જવાબ કઈ રીતે લખવો એ તમને ખ્યાલ આવે. 52.40 ગુણ્યા 2.41 ગુણ્યા 7.4 તો જવાબ આવશે તમારો 934.50. ઓકે ઓકે, હવે આમાં શું કરવું ધ્યાન આપજો. આ વસ્તુમાં શું કરવું તમે કહેશો અહીં લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા કેટલી છે 2. તો અહીંયા 2 રાખવા જાઓ તો 93 આવે. તો રિઝલ્ટ કેવું પડે ખોટું પડે. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે તો કે 4. આમાં કેટલી છે 3. આના 2. તો જવાબમાં કેટલા આવે 2. પણ અહીંયા ધ્યાન આપજો આ પોઈન્ટ છે તો અહીંયા આપણે ખ્યાલ છે કે 0 0 0 સાર્થક અંક કેટલા રાખી શકીએ અનંત સુધી રાખી શકીએ. ખ્યાલ આવ્યો તમને? તો આમાં કઈ પ્રક્રિયા કરવાની થાય તમારે તો કે આમાં 3 લઈ શકો તમે. કેટલા સાર્થક અંકો 3 એટલે 900 ને તમે 34 જવાબ પણ રાખી શકો. આનો તમે કહેશો સાર્થક અંક 2 છે, ના અહીંયા 0 તમે રાખી શકો વધારાના. તો આવી જ્યારે કન્ડિશન આવે ત્યારે તમારે આવું વસ્તુ ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે જો 93 જવાબ રાખી દો તો આ તો ખોટું પડે જવાબ તમારો. ખ્યાલ આવ્યો? તમે કહો કે ભાઈ આમાં તો સાર્થક અંક 2 છે તો લઘુત્તમ સાર્થક અંક 2 છે તો જવાબ કેટલો 93 તો જવાબ ખોટો પડે. આપણે 934 પોઈન્ટ સમથિંગ આવે છે. તો ત્યારે શું કરવાનું થાય
કે અહીંયા 0 આપણે રાખી શકીએ 7.4 બોલો 7.40 બોલો 400 બોલો એનો કોઈ એમાં કોઈ ફેર પડે નહીં. તો આવું થાય ત્યારે શું કરી નાખવાના આના 3 ગણી શકો તમે આને પણ 3 એટલે જવાબમાં 3 સાર્થક અંક સુધી લખી શકો એટલે 934 જવાબ આનો તમે લખી શકો. આવી કન્ડિશન આવે તો આ પ્રમાણે તમે કરી શકો. ઓકે હવે આપણે સરવાળા બાદબાકીમાં જોઈએ. ચાલો તો ટાઇટલ લખશું ગાણિતિક પ્રક્રિયા કઈ લઈ લઈએ સરવાળા અથવા તો બાદબાકી માં સાર્થક અંકો કેવી રીતે લેવા જવાબમાં. માનો કે આપણે સરવાળો કરીએ કોઈ પણ સરવાળો લઈ લ્યો કે ભાઈ 4.239 વત્તા 5.32 વત્તા 3.1 વત્તા બરાબર આનો જવાબ લખીએ. ચાલો તો આનો જવાબમાં કઈ રીતે આપણે સાર્થક અંકો લેવા 4.239 વત્તા 5.32 વત્તા 3.1 તો જવાબ આવશે 12.659. તો જવાબમાં કઈ રીતે લખવું હવે તો આમાં લઘુત્તમ સાર્થક અંકો લેવાના થતા નથી પણ આમાં શું થાય લઘુત્તમ દશાંશ ચિહ્ન વાળું પદ પસંદ કરવાનું. લઘુત્તમ દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ દશાંશ ચિહ્ન વાળું પદ એટલે કે દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ આંકડા કેમાં છે જો આમાં પોઈન્ટ પછી કેટલા છે 3 આમાં પોઈન્ટ કેટલા પછી 2 આમાં કેટલા છે 1 પોઈન્ટ પછી તો તમારે લઘુત્તમ દશાંશ ચિહ્ન પછી ટૂંકમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક એમ પણ લખી શકો. દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક કેમાં છે એ પદ સિલેક્ટ કરવાનું તો કે આ છે તો પોઈન્ટ પછી આમાં 1 આંકડો છે ને તો જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલો રાખવો 1 તો આમાં જવાબ તમારો કેટલો આવશે 12.6 6 પછી 5 છે એટલે ખ્યાલ છે 5 હોય તો બેકી હોય તો વધારવા નથી 6 એ બેકી છે એટલે 12 પોઈન્ટ કેટલા આવશે 6. તો આ રીતે આમાં તમારે અંક નથી જોવાના સરવાળા બાદબાકીમાં આમાં તમારે ક્યુ પદ સિલેક્ટ કરવાનું છે તો કે આ દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા આંકડા કેમાં છે આમાં માત્ર એક જ આંકડો છે આમાં 3 છે આમાં 2 છે ને આમાં 1 છે તો પોઈન્ટ પછીના જે ઓછા હોય એટલા જ જવાબમાં રાખવાના. તો આ રીતે આપણો જવાબ છે એ 12 પોઈન્ટ કેટલો આવશે 6. એવી રીતે બાદબાકી હોય માનો કે 23.645 માઇનસ ચાલો 4.2 કરી દઈએ તો જવાબ આવશે આપણો 23.645 માઇનસ 4.2 તો એ આવશે 19.445. તો આ જવાબ આપણો માન્ય છે કે ના આ જવાબ માન્ય નથી. તમારે શું કરવાનું થાય આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 3 અને આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 તો જવાબમાં તમારે પોઈન્ટ પછી એક જ આંકડો રાખવાનો થાય કે દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક કેટલો છે 1 છે તો તમારે જવાબમાં પણ કેટલો રાખવાનો થાય 1 રાખવાનો થાય એટલે આનો વાસ્તવિક જવાબ છે એ 19 પોઈન્ટ કેટલો આવશે તો કે 4 અને 4 એટલે 4 પછી 4 જ છે એટલે 4 ના કેટલા રહી 4 તો આનો જવાબ આવશે 19.4. આ જવાબ આપણે લખી શકીએ નહીં. આ જવાબ લખીએ તો પરિણામોમાં શું આવે ત્રુટિ આવે ખ્યાલ આવ્યો કેમ કે આટલી સચોટતા આપણે મળતી હોય નહીં માટે જવાબ આપણે આ લખીએ છીએ ખ્યાલ આવ્યો. તમે કહેશો કે ભાઈ આવું લખવા પાછળનું કારણ શું કેમ કે જવાબ તમે જો આ રીતના લખો બરાબર તો આટલી સચોટતા સાધન વડે મપાતી ના હોય તો આવી રીતે તમારી ગાણિતિક પ્રક્રિયાને કારણે શું આવે ત્રુટિ આવી શકે. તો આ ગાણિતિક પ્રક્રિયાઓને કારણે ત્રુટિ ના આવે તેના માટે આવા નિયમો છે. તો ગુણાકાર અને ભાગાકારમાં આપણે શું જોયું તો કે ભાઈ લઘુત્તમ સાર્થક અંક લેવાના અને સરવાળા બાદબાકીમાં શું લેવાનું તો કે પોઈન્ટ પછી જે ઓછા આંકડા હોય એ જવાબમાં પોઈન્ટ પછી રાખવા. તો આ રીતે
ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એમાં કેવી રીતે સાર્થક અંક લેવા જવાબમાં એ આપણે લઈ શકીએ અને માપનોમાં જે ત્રુટિ આવે એને આપણે કેવી કરી શકીએ? મિનિમાઇઝ, એટલે કે ઓછામાં ઓછી કરી શકીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ઓકે, હાલો તો હવે આગળના આપણે નિયમો જોઈએ, જેમાં આપણે અંકગણિતીય ગણતરીમાં પરિણામોમાં અનિશ્ચિતતા કઈ રીતે નક્કી કરવી અને કઈ રીતે જવાબ લખવો એ આપણે જોઈએ. માનો કે કોઈ એક તકતી છે લંબચોરસ, જેની લંબાઈ કેટલી છે 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે 10.1 સેન્ટીમીટર. આપણે તેનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ક્ષેત્રફળને આપણો એરિયા એ સિમ્બોલ રાખીએ. ક્ષેત્રફળ બરાબર ખબર છે કે લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ. તો ક્ષેત્રફળ, ચાલો લંબાઈનું આપણે મૂકીએ. તો અહીંયા ધ્યાન આપજો, લંબાઈને આપણે આ રીતે લખાય L પ્લસ ડેલ્ટા L બરાબર શું લખાય? 16 પ્લસ ઓર માઇનસ અહીં કેટલા છે? 0 પોઈન્ટ પછી કેટલા છે? 2 છે. તો શું લખાય? 16.2 પ્લસ ઓર માઇનસ એમાં કેટલું વિભાજન છે? પોઈન્ટ પછી 1 છે એટલે પ્લસ ઓર માઇનસ શું લખાય? 0.1. અને પહોળાઈને આ રીતે લખાય B પ્લસ ઓર માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B ઇઝ ઇક્વલ ટુ 10.1 પ્લસ ઓર માઇનસ, આમાં પણ કેટલું છે વિભાજન? પોઈન્ટ પછી 1 છે એટલે શું લખાય? 0.1. તો ક્ષેત્રફળ આપણે મેળવીએ એનું. તો ક્ષેત્રફળ A, હવે આમાં કઈ રીતે લખાય એને? તો કે ડેલ્ટા A ના છેદમાં A. આપણે નિયમ તો જોઈ ગયા છે કે ગુણાકારમાં ત્રુટિ કઈ રીતે લખાય? તો કે ડેલ્ટા A ના છેદમાં A બરાબર ડેલ્ટા L ના છેદમાં L પ્લસ ડેલ્ટા B ના છેદમાં B. એક આપણે જવાબ આ રીતે લખવાનો છે, A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A લખવાનું છે, મેળવવાનું છે. તો ચાલો આપણે ડેલ્ટા A મેળવીએ. તો ડેલ્ટા A ના છેદમાં A બરાબર શું આવશે? ડેલ્ટા L કેટલું છે અહીંયા? તો કે 0.1 છેદમાં L કેટલું છે? તો કે 16.2 વત્તા ડેલ્ટા B ના છેદમાં B. ડેલ્ટા B કેટલું છે અહીંયા? 0.1 છેદમાં B કેટલું છે? 10.1. માટે ડેલ્ટા A ના છેદમાં A બરાબર શું આવશે? તો કે 0.1 ભાગ્યા 16.2 તો આવશે 0.00617. ઓકે, પ્લસ 0.1 ડિવાઈડ બાય 10.1 તો એ આવશે 0.00990 પ્લસ આપણે આ કરી દઈએ 0.00617 તે આવશે ડેલ્ટા A ના છેદમાં A બરાબર 0.016 0.0161 કે 0 પછી 7 આવે છે તો 0 નું કેટલું થઈ જાય? 1 થઈ જાય. એક આ રીતે આવે છે કેલ્સીમાં જવાબ. તો 7 છે 5 કરતાં મોટા એટલે આપણે 0 ના કરતાં એટલે 1 કરી દઈએ. ઓકે, માટે ડેલ્ટા A બરાબર 0.0161 ગુણ્યા A એટલે કેટલું થાય? અહીંયા ધ્યાન આપજો. A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે અહીંયા? 16.2. પહોળાઈ કેટલી છે? તો કે 10.1. એનો ગુણાકાર કરી નાખો એટલે A આવી જાય. તો આપણે ડાયરેક્ટ કરીએ 16.2 ગુણ્યા 10.1 તો આવશે 163.62. ઓકે, 163.62. તો ડેલ્ટા A બરાબર 163.62 ગુણ્યા આપણે કરી નાખીએ 0.0161 તો એ આવશે 2.63. તો આપણો આવી ગયો ડેલ્ટા A. તો આપણે ખબર છે કે પરિણામને આ રીતે દર્શાવીએ આપણે A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. કેટલું આવ્યું આપણું? તો કે 163.62.
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કેટલું આવ્યું તો કે 2.63. ઓકે, હવે આનો જવાબ કઈ રીતે લખવો? આ તો આપણે ઉદાહરણમાં ભણી ગયા કે કઈ રીતે ગણવું. હવે મેઇન વસ્તુ કે આવું આવે ત્યારે જવાબ કઈ રીતે લખવો, તો અહીંયા ધ્યાન આપજો. આપણે ગુણાકાર ભાગાકારનો નિયમ તો સમજી જ ગયા છે કે ગુણાકાર કરીએ તો લઘુત્તમ સાર્થક અંક લખવા. તો આમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે? 3. પહોળાઈમાં પણ કેટલા છે? 3. તો જવાબમાં પણ કેટલા લખશું? લઘુત્તમ સાર્થક અંક 3 લખશું. ખ્યાલ આવ્યો તમને કે આ બેનો ગુણાકાર કર્યો આપણે, આમાં લઘુત્તમ સાર્થક અંક બેમાં 3 3 જ છે. ખ્યાલ આવ્યો? એકમાં 4 હતું, એકમાં 3 હોત તો 3 લેત, પણ બેમાં 3 3 છે એટલે જવાબમાં કેટલા લેવાના થાય? 3. એટલે 100 ને આપણે 63 લેવાના છે. હવે 3 પછી 6 આવે છે, જે 6 છે ને એ 5 કરતાં મોટા, એટલે 3 ના કેટલા થઈ જાય? 4 થઈ જાય, એટલે 164 રાખવા પડે તમારે. તમારે જવાબમાં કેટલા આંકડા લેવા પડે? 3 લેવા પડશે. તો આ 163, 3 પછી કેટલા આવે છે? 6, એટલે 3માં 1 વધારવાનો થાય, એ તો નિયમ ભણી ગયા. તો 164 પ્લસ ઓર માઇનસ. હવે અહીંયા ધ્યાન આપજો, ત્રુટિમાં કેટલું છે તો કે 1 છે, માટે આમાં કેટલું લેવાનું થાય? 1 લેવાનું થાય. તો 2.6 એટલે 2 પછી 6 છે એટલે કેટલા થઈ જાય? એના 3. તો તમે જવાબ આ રીતે લખી શકો. જવાબ તમે આ રીતે લખો તો પણ ખોટું ના કહેવાય, પણ પરફેક્ટ જો સાર્થક અંકને ધ્યાનમાં લઈને કરો તમે તો 164 પ્લસ ઓર માઇનસ કેટલા આવશે? 3 જવાબ તમારો આવશે. તો આવી રીતે સાર્થક અંકને ધ્યાનમાં લઈ અને આ અંકગણિતીય પરિમાણો છે એમાં સાર્થક અંક કેવી રીતે લખવા એ ખ્યાલ આવી જાય. બાકી તમે જવાબ જો આ રીતે પણ લખશો ને તો તમારું કોઈ ખોટું એક્ઝામમાં ના પડે. 163.6 પ્લસ ઓર માઇનસ 2.6 આ રીતે પણ લખશો તો એક્ઝામમાં ખોટું પડે નહીં. વાસ્તવમાં આપણે સાર્થક અંકના નિયમો જેટલા આપણાથી પડાય એટલા પાડવાના છે. બાકી જો એમાં સાર્થક અંકમાં થોડું ઘણું પ્લસ માઇનસ થાય તો પણ એક્ઝામોમાં આવી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઇવન જે પણ ગુજરાત બોર્ડના મટીરિયલો આવે છે એમાં પણ સાર્થક અંકના નિયમો સહિત બધી કામ ચાલતું નથી. એટલે એક્ઝામોમાં ટેન્શન નહીં લેવાનું કે ભાઈ સાર્થક અંકથી જ મારે ચાલવું પડશે. બરાબર? ઓકે, તો આવી રીતે ત્રુટિમાં બરાબર આ રીતે ગુણાકાર છે તો આ રીતે સાર્થક અંક તમે લઈ શકો. હવે જો કોઈ પણ પ્રાયોગિક મૂલ્યના ગણ n સાર્થક અંક સુધી દર્શાવેલો હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિમાણમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. આ તો આપણે ઓલરેડી નિયમ ભણી જ ગયા છે કે સરવાળો અને બાદબાકી હોય તો દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ અંક હોય એટલા તમારે સાર્થક પોઈન્ટ પછી રાખવાના થાય. તો આમાં પોઈન્ટ પછી કેટલા છે? આ બંનેમાં 3 3 સાર્થક અંક છે, પણ આપણે ખબર છે બાદબાકીમાં શું લેવાનું થાય તો કે જે પોઈન્ટ પછી ઓછા આંકડા હોય લેવાનું થાય. પોઈન્ટ પછી આમાં 1 આંકડો છે અને આ પોઈન્ટ પછી કેટલા છે? 2. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલો રાખશું? 1 રાખશું, જે તો આપણે ઓલરેડી ભણી ગયા છે પણ પાછું અહીં રિપીટ કર્યું છે. તમને કહેશો કે આ કેમ અલગ છે નિયમ? આ અલગ નથી, પાછો રિપીટ થયો છે. બરાબર? તો આ જવાબમાં આપણે કેટલા રાખવાના થાય? પોઈન્ટ પછી 1 જ રાખવાનો થાય, એટલે 5.8 જવાબ આવે આનો. સાર્થક અંકથી જવાબ આ આવે. જો તમે આ પણ મૂકો એક્ઝામમાં તો કોઈ ખોટું ના પાડે, પણ સાર્થક અંકથી 5.8 આવે. અમુક કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા હોય છે. બરાબર? બાકી આપણે ફિઝિક્સમાં એટલું બધી સાર્થક અંકમાંથી પરફેક્ટ એટલું ચાલવાનું થતું નથી. ઓકે, હવે લાસ્ટ આપણે નિયમ જોઈએ. તો લાસ્ટ નિયમમાં શું છે કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ એ માત્ર કોના ઉપર આધારિત છે તો કે n ઉપર આધારિત નથી, પરંતુ સંખ્યા તે સંખ્યાના આપણે ભાષાકીય રીતે શુદ્ધિ કરીએ તો તે સંખ્યાના મૂલ્ય પર આધારિત છે. ઓકે, આ મુદ્દો વાંચ્યા પછી તમે થોડાક હલબલી જશો કેમ કે એમ ખ્યાલ નહીં આવે. એનું એક પ્રોપર ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. માનો કે આપણે 2 સંખ્યા લઈ લઈએ, 1.02 અને 9.89 જે બુકમાં આપેલી છે એ જ લઈએ. તો સાર્થક સંખ્યામાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ, એટલે આ બંનેની આપણે સાપેક્ષ ત્રુટિ મેળવશું જે n ઉપર આધારિત નથી. n એટલે સંખ્યા. બંનેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 1 2 ને 3. આમાં પણ કેટલી છે? 1 2 ને 3. તો n ઉપર આધારિત નથી. બેમાં સાર્થક અંકોની સંખ્યા સરખી છે.
પણ બેયની આપણે સાપેક્ષ ત્રુટિ મેળવશું ને તો એ અલગ અલગ આવશે. એટલે મૂલ્ય ઉપર આધારિત છે. આનું મૂલ્ય ઓછું છે અને આનું મૂલ્ય કેવું છે વધારે. તો બેયની આપણે સાપેક્ષ ત્રુટિ મેળવીએ એટલે તમને ખ્યાલ આવે. તો સાપેક્ષ ત્રુટિ આપણે મેળવતા આવડે છે. તો આને આ રીતે લખાય. સાપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો 1.02 પ્લસ ઓર માઇનસ કેટલા લખાય? પોઈન્ટ પછી 2 છે એટલે શું લખીએ? 0.01 સોરી. અને આને કઈ રીતે લખાય? 9 આની સાપેક્ષ ત્રુટિ 9.89 પ્લસ ઓર માઇનસ 0.01. કંઈક આમાં પણ પોઈન્ટ પછી 2 છે એટલે આ રીતે એને લખાય. હવે સાપેક્ષ ત્રુટિ એટલે શું લખાય? તો કે ડેલ્ટાના છેદમાં આ સપોઝ કે એમ હોય ને આ દળ હોય તો પ્લસ ઓર માઇનસ એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ. એટલે સાપેક્ષ ત્રુટિ એટલે શું થાય? ડેલ્ટા એમના છેદમાં એમ. એટલે કે 0.01 ના છેદમાં 1.02 એટલે એ આવશે 0. કેલ્સીમાં કશો 0098 અને પ્રતિશત જો એની લખો તો કેટલા આવશે? 0.00098 ગુણ્યા 100. કારણ કે પ્રતિશત એટલે ટકાવારીમાં કહીએ આપણે તો 0.98% અથવા તો તમે શું કહી શકો 1%. કારણ કે 0 પછી 9 છે એટલે આને એપ્રોક્સિમેટલી 1% પણ કહી શકો. ઓકે, ચાલો હવે આની મેળવીએ આપણે. તો કેટલું થાય? 0.01 ના છેદમાં 9.89 તો એ આવશે 0. આપણે કેલ્સીમાં મેળવીએ કેટલા આવે છે પરફેક્ટ યાદ નથી મને. 0.01 ડિવાઈડ બાય 9.89 0.0010 એટલે 0.001 આવે છે. બરાબર કે પછી 0 જ આવે છે. હવે આની પણ પ્રતિશત ત્રુટિ લખો તો કેટલી આવશે? ટકાવારીમાં કહો તો ગુણ્યા 100. ગુણ્યા 100 કરશો એટલે કેટલા આવશે? 0.1%. તો આની પ્રતિશત ત્રુટિ સાપેક્ષ કહો તો પણ અહીંયા છે. સાપેક્ષ ત્રુટિ કેવી આવે છે? બેયની અલગ અલગ. આની કેવી આવે છે? વધારે આવે છે. આની કેવી આવે? ઓછી. પ્રતિશત જોવો એટલે વધારે ખ્યાલ આવે તમને. ટૂંકમાં આની 1% આવે છે અને આની 0.1% આવે. બેયના સંખ્યા કેવી છે? સેમ. પણ બેયની પ્રતિશત ત્રુટિ કેવી આવે છે? અલગ અલગ. આમ એ સંખ્યા ઉપર આધારિત એન ઉપર આધારિત નથી પણ એના મૂલ્ય ઉપર આધારિત છે. આનું મૂલ્ય ઓછું છે, નાનું મૂલ્ય છે. આનું મૂલ્ય કેવું છે? મોટું. તો જેનું મૂલ્ય મોટું હોય તેમાં ત્રુટિ ઓછી આવે. જેનું મૂલ્ય નાનું હોય તેમાં ત્રુટિ કેવી આવે છે? વધારે. તો હવે તમે આરામથી આ મુદ્દો સમજી શકો કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ જે આ ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિ એ એન ઉપર આધારિત નથી. તમે જોઈ શકો આના ઉપર આધારિત નથી પણ કેના ઉપર આધારિત છે? તો તે સંખ્યા પર નહીં પણ ભાષાકીય સુધી કરો તો સંખ્યાના મૂલ્ય ઉપર આધારિત છે. મૂલ્ય જેનું ઓછું તેમાં ત્રુટિ વધારે, મૂલ્ય જેનું મોટું તેમાં ત્રુટિ ઓછી. તો આ રીતે એ મુદ્દાને તમે સમજી શકો. ઓકે, હવે જે લાસ્ટ છે એ તમારે આપેલું છે ઓલરેડી અહીંયા રફ કરેલું છે આપણે. તો આમાં કોઈ નિયમ નથી પણ એક પ્રક્રિયા જ કરેલી છે. માને કોઈ સંખ્યા છે, બહુપદીઓમાં આવી પ્રોબ્લેમ થતો હોય છે જે અપવાદ સ્વરૂપે પણ કહી શકો તમે કે જે સાર્થકના નિયમથી ચાલીએ તો પણ ભૂલ આવે. જો આપણે કરીએ એટલે ખ્યાલ આવે કે ભાઈ કોઈ સંખ્યા છે 9.58 બુકમાં લઈ એ જ લઈએ આપણે. આનો આપણે વ્યસ્ત કરીએ. વ્યસ્ત કરશું એટલે 9 પોઈન્ટ કેટલો આવશે? 58. એનો જવાબ લખીએ આપણે તો એ આવશે 1043 આવી રીતે સમથિંગ આવે છે. કેલ્સીમાં કરજો. ઓકે, તો આ જવાબ હજી લખીએ. ચાલો કેલ્સીમાં જે છે એ જ કરીએ એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે. 1 ડિવાઈડ બાય 9.58 તો 0.104. હજી આંકડા લખીએ 8.4. ઓકે, આ રીતનું. હવે તમને ખ્યાલ છે કે ભાઈ આમાં ભાગાકાર છે તો લઘુત્તમ સાર્થક કેટલા છે? તો કે 3, 1, 2 અને 3. ઉપરનું જવાનું થતું નથી કે આ તો 1 ડિવાઈડ બાય છે.
તો લઘુત્તમ કેમ કે અહીં પોઈન્ટ પછી 0 0 0 ગમે એટલા લઈ શકો, તો આના લઘુત્તમ સાતંક અહીંથી નક્કી થાય. તો આમાં કેટલા છે 3, એટલે આપણે ગુણાકાર ભાગાકારના નિયમમાં સમજી ગયા લઘુત્તમ સાતંક 3 છે તો જવાબમાં 3 રાખવાનું થાય. તો 3 રાખશો એટલે કેટલા આવશે 0.104, 4 પછી 3 છે એટલે 4 ના 4 જ રહેશે. એટલે આ તમારો જવાબ સાતંકના નિયમથી માન્ય થાય. પરંતુ હવે પછી તમે પાછું એનું વ્યસ્ત કરો, કે આનું વ્યસ્ત કરો તો પાછું આ આવી જવું જોઈએ. ચાલો વ્યસ્ત કરીએ 0.1/0.104. ચાલો તમે પણ કેલ્સીમાં કરો એટલે તમને વધારે ખ્યાલ આવે. 1/0.104 તો એ આવશે 9.615. 1 પછી 5, 5 હોય તો મેં તમને કીધું હતું કે 5 હોય તો શું કરવાનું, એકી હોય તો વધારવાનો, બેકી હોય તો નહીં વધારવાનો. એક છે એકી છે ને, એટલે એકના કેટલા થઈ જાય 2 થઈ જાય. ઓકે, તો આ તમારો જવાબ થાય. તો જવાબ વાસ્તવમાં કયો હોવો જોઈએ, આ આવવો જોઈએ, પણ અહીંયા તો બદલી ગયો જવાબ. એટલે આવી રીતે આ પ્રક્રિયા કરવાથી, બહુપદીઓ આવી હોય એની આ પ્રક્રિયા કરવાથી શું થઈ ગયું, આપે જવાબમાં જો 0.04નો ફેરફાર થઈ ગયો. કાંઈ 9.58 છે ને 9.62 આવે છે. તો આવી પ્રક્રિયાથી ટૂંકમાં સાતંકને ધ્યાનમાં લઈને પણ જો આવું કરો તો પણ આવું ફેરફાર આવે, એટલે કે માપનમાં ત્રુટિ આવે ગાણિતિક પ્રક્રિયાઓથી. તો આનું સોલ્યુશન શું? તો આનું માત્ર એક જ સોલ્યુશન છે કે ભાઈ તમારે એક આંકડો વધારે લખવાનો થાય સાર્થક. આ જવાબમાં આપણે વાસ્તવમાં 3 લખવા જોઈએ નિયમ અનુસાર, પણ આપણે આ બહુપદીઓમાં આવા ફેરફાર ન થાય એટલે પોઈન્ટ પછી કેટલા લખશું તો કે 1 વધારે. તો આમાં 3 ને બદલે હજી 1 લખશું. 3 પછી 8 આવે છે એટલે 3 ના કેટલા થઈ જાય 4. એટલે આ રીતે જવાબ લખશું આપણે. અને જો અહીં તમે 4 અંક લેશો તો એ તમારો જવાબ છે એ 9 તમે કરીએ જ કેલ્સીમાં એટલે તમને પણ ખ્યાલ આવે. તમે પણ કરો 1/1044. તો એ આવશે 9.5785. એટલે કે 9.5. 7 પછી હું આવે 8. 8 એ 5 કરતાં મોટો એટલે 7 ના કેટલા થઈ જાય 8. તો જવાબ છે તમારો હતો એ પાછો આવી જાય. તો આવું જે વસ્તુ થતી હોય ત્યાં તમારે સાર્થકના નિયમથી જે આંકડા લેતા હોય એના કરતાં એક કેવો લઈ લ્યો વધારે. તો આવી મુશ્કેલીઓથી તમે શું કરી શકો તો કે બચી શકો અને માપનમાં કોઈ ત્રુટિ આવે નહીં. તો આ થઈ ગયા સાર્થકના તમામ અલગ અલગ પ્રકારના નિયમો. તો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.